Welcome to Prajapank News. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રજાપંખ ન્યૂઝ. સુરત જિલ્લાના 84 તાલુકાના ગામ કપલેથામાં આજે એક પ્રશંસનીય ઘટના સામે આવી છે. નજીકમાં ચૂંટણી આવતી હોય ત્યારે મતદાર યાદી સુધારણા માટે રાજ્યભરમાં ચૂંટણી પંચ દ્વારા ચાલતું SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન ગામડા સુધી પહોંચ્યું છે. કપલેથામાં ગામના યુવા સરપંચ સુફિયાન ડેગિયા રોજ ગામમાં નીકળીને BLO બહેનો દ્વારા થતા કામનું નજીકથી નિરીક્ષણ કરતા રહે છે. 21 વર્ષ પછી ગામમાં આવા વ્યાપક અને સુવ્યવસ્થિત મતદાર યાદી સુધારણા કાર્યને ગામજનોની વિશેષ પ્રશંસા મળી રહી છે. સરપંચ સુફિયાન ડેગિયાએ ગામના તમામ 1100મી વધુ મતદારો માટે ઘર ઘરે જઈને માહિતી એકત્ર કરનાર BLO બહેનોનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે સરપંચે જણાવ્યું કે BLO બહેનોએ દિવસ રાત મહેનત કરી છે. પરિવારની જવાબદારીઓ વચ્ચે લોકહિતને પ્રથમ સ્થાન આપ્યું છે. તેમની આ સેવા ખરેખર વખાણવા જેવી છે. ગામ કપલેથાએ SIR પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરતી વખતે લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે. આગળ સુફિયાન ડેગિયા શું કહે છે સાંભળીએ. છેલ્લા 1 મહિના અને 10 દિવસથી એક ધારું કામ કરી રહ્યા છે. આ SMCમાં આ બે બહુ ઘણી સારી કામગીરી કરી. લક્ષ્મીબેન, જીનલ, રિયાબેન, કશ્મીરાબેન તથા ખુશીબેન તમામે બહુ સારી કામગીરી કરી. લોકોને ફોર્મ ભરી આપ્યા. અમને તો બારડોલીથી ઘણી વખત કહેતા હતા કે કપલેટા બૂથ નંબર 1 પર BLO નહીં મળે તો કામ કોણ કરે. પછી બી અમારે લક્ષ્મીબેનને દાટ અને હિંમત દેવી જોઈએ કે 1100 ઉપર વોટર હોવા છતાં તેઓને કામગીરી સંભાળી અને કેટલા દિવસ પહેલાં જ કામગીરી પૂરી કરી દીધી છે. સાથે સાથે કશ્મીરાબેન નવસારી રહેવા છતાં બી રાતના 8 વાગે 9 વાગ્યા સુધી આપણા જે કોઈ સમજ પડતી હતી એવાને બી નામ શોધીને મેપિંગ કરીને તમામના ફોર્મ બી ભરી આપ્યા. કલેક્શન બી ઘરે ઘરે જઈને કર્યું. તો એમને બી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે અને ભવિષ્યમાં પણ કોઈ બી દિવસ અમારી પણ કેટલી જરૂર પડે તો અમને બી સેવાનો મોકો આપજો. આ બહુ સારું કામ કહેવાય છે અને બહુ મહેનતથી કામ કર્યું. હું કપલેટા ગામમાંથી અને કપલેટા સરપંચ તમામનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું.